સુરત અડાજણ વિસ્તારમાં બંધ મકાનમાંથી દાગીનાની ચોરી કરનાર મહિલા ઝડપાઈ। સુરતના અડાજણ વિસ્તારમાં ઘરમાં 16 લાખ રૂપિયાના દાગીનાની ચોરી થઈ હતી, જે ગુનાનો ભેદ અડાજણ પોલીસે ઉકેલી કાઢ્યો છે। પોલીસે ઘરમાં ઘરકામ કરવા માટે આવતી મહિલાને ઝડપી પાડી હતી અને કુલ 8.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। મળતી માહિતી મુજબ મકાન માલિક નડિયાદ રહે છે, ત્યારે બંધ મકાનની સફાઈ કરવા માટે રાખેલ મહિલાએ દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે, જે મામલે અડાજણ પોલીસે આશાબેનની ધરપકડ કરી છે, તેમજ ઘરેણા અલગ અલગ સોનીઓ પાસે વેચાણ ગીરવે મૂકેલા હોવાનું જણાવતા પોલીસે કુલ 8.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સુરતના અડાજણ વિસ્તારમાં ઘરમાં 16 લાખ રૂપિયાની દાગીનાની ચોરી થઈ હતી, જે ગુનાનો ભેદ અડાજણ પોલીસે ઉકેલી કાઢ્યો છે। પોલીસે ઘરમાં ઘરકામ કરવા માટે આવતી મહિલાને ઝડપી પાડી હતી અને કુલ 8.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। માહિતી મુજબ સુરતના અડાજણ ભૂલકા ભવન સ્કૂલ નજીક સમર્થ પાર્ક રિદ્ધિ ટાવરમાં રહેતા પ્રેઇઝી જેક્વિન પ્રફુલ પરમાર લગ્ન બાદથી નડિયાદ સ્થાયી થયા છે। તેમના પિતા કેનેડા વસવાટ કરે છે। અડાજણ સ્થિત બંધ મકાનની સાફ સફાઈ માટે આશાબેન નામની મહિલાને રાખી હતી। દરમિયાન ગત 4 ડિસેમ્બરે નડિયાદથી પ્રેઇઝી જેક્વિન તેમના પતિ સાથે સુરત આવ્યા હતા, ત્યારે ફ્લેટમાં તપાસ કરતા ઘરમાં રહેલા કુલ 16 લાખની કિંમતના 249 ગ્રામ દાગીનાની ચોરી થયા હોવાનું જણાવી આવ્યું હતું। આ ચોરી અંગે પ્રેઇઝ જેક્વિને અડાજણ પોલીસ મથકમાં ઘરમાં સફાઈ કામ કરતા આશાબેન સુનિલભાઈ ગવાર ગુરુ સામે 8 જૂન 2024 થી 4 ડિસેમ્બર 2024ના સમયમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી। આ મામલે અડાજણ પોલીસે આશાબેનને ઝડપી પાડી પૂછપરછ કરતા તેઓ ઘરમાંથી ઘરેણાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેમાંથી થોડા ઘરેણા પોતાના ઘરે રાખ્યા હતા અને થોડા ઘરેણા અલગ અલગ સોનીઓ પાસે વેચાણ ગીરવે મૂકેલાનું જણાવ્યું હતું, જેથી પોલીસે તેના ઘરેથી તેમજ અલગ અલગ સોનીઓ પાસેથી દાગીના મળી કુલ 8.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત।